નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યની વાત કરવાની છે. ખાસ કરીને જ્યારે બોર્ડની એક્ઝામને થોડાક જ દિવસોની વાર હોય ત્યારે આપણે ફિઝિક્સ વિષય જે છે તેમાં કેટલું કરી શકીએ જેથી કરીને આપણે ફિઝિક્સમાં એટલીસ્ટ પાસ તો થઈ જ જઈએ. ખાસ કરીને આ વિડિયો જે છે એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ફિઝિક્સ પહેલેથી ખૂબ અઘરું લાગતું હતું અથવા તો જેમને ફિઝિક્સમાં અત્યાર સુધી કાંઈ નથી કરેલું, બોર્ડની એક્ઝામને જ્યારે થોડાક જ દિવસોની વાર છે ત્યારે આ થોડાક દિવસોમાં આપણે કેટલું કરી શકીએ જેથી ફિઝિક્સમાં સારા માર્કે આપણે પાસ થઈ શકીએ. જે વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં ખૂબ સારા માર્ક લાવવા છે, 90 અપ જવું છે, તો તેને તો બધું કરવાનું જ છે, એમની માટે કોઈ વિકલ્પ નથી. એટલા માટે જ મેં કીધું કે આ વિડિયો એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને પહેલેથી કાંઈ નથી કરેલું અથવા તો હવે થોડાક દિવસોની અંદર કેટલું કરવું કે જેથી કરીને એટલીસ્ટ ફિઝિક્સ વિષયમાં આપણે પાસ થઈ શકીએ. તો છેલ્લા 5 વર્ષના જે બોર્ડના પેપર છે એનું આપણે એનાલિસિસ કરીને તમારી સમક્ષ અહીંયા આઈએમપી થિયરીઓ જે છે એ અમે રજૂ કરીશું કે કયા કયા ટોપિક એવા છે કે જે બોર્ડની એક્ઝામમાં રિપીટેડલી પૂછાયેલા છે અને એ ટોપિક કરવાથી ઘણું ખરું આપણું મગજનું ટેન્શન જે છે એ હળવું થઈ જશે અને એના આધારે આપણે પરીક્ષામાં પાસ થઈ જઈએ એટલું તો સ્કોરિંગ જે છે એ કરી જ શકશું. બરાબર. આની સાથે સાથે આ જે છેલ્લા 5 વર્ષના પેપર જે છે એની સાથે જુલાઈ 2021નું પેપર પણ એડ કરેલું છે, એટલે ટોટલ 6 પેપરનું એનાલિસિસ કરીને તમારી સમક્ષ મેં આ જે આઈએમપી થિયરીઓ છે, ટોપિક છે, દાખલાઓ કઈ રીતના પૂછાય છે, એમસીક્યુમાં વધારે કઈ રીતનો ઉપયોગ આવે છે, એ બધું એનાલિસિસ કરીને તમારી સમક્ષ જે છે એ રજૂ કરું છું. તો ખાસ વિડીયોમાં છેક સુધી બન્યા રહેશો. શક્ય હશે તો આ પીડીએફ ફાઇલ જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે ગૂગલ ડ્રાઈવની લિંક પણ મૂકી દેશું જેથી કરીને તમે પીડીએફ ફાઇલ જે છે એ ડાઉનલોડ કરી શકો. સાથે સાથે ફિઝિક્સના બંને ભાગ જે છે 12મા ધોરણના એની પણ આઈએમપી થિયરીની જે પીડીએફ ફાઇલ છે એ પણ અમે એની લિંક જે છે મૂકી દઈશું, તો એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. ચાલો તો વધારે સમય બગાડ્યા વગર વિડીયોમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલા ચેપ્ટરની આપણે વાત કરીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વાળું. તો એમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ગુણધર્મ જે છે યા છેલ્લા 5 વર્ષના પેપરમાં 3 વખત જે છે પૂછાઈ ગયેલો છે. એટલે આજે આપણો પ્રશ્ન છે ખૂબ આઈએમપી પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન આપણે કરી જ નાખવાનો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. બરોબર. તો આ પ્રશ્ન જે છે આમ પણ શિક્ષકો આઈએમપી ની દ્રષ્ટિએ દરેક વિદ્યાર્થીઓને આપતા જ હોય છે અને છેલ્લા 5 વર્ષના પેપરના એનાલિસિસમાં તમે જુઓ તો 3 વખત જે છે પૂછાઈ ગયેલો છે. તો એક આ પ્રશ્ન ફરજિયાત આપણે પહેલા ચેપ્ટરમાંથી કરી નાખશું. બીજો એવો પ્રશ્ન જે છે ગાઉસના નિયમનો જે ઉપયોગ છે અનંત તારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું, અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું, જે પણ 2 વખત જે છે એ પૂછાઈ ગયેલો છે રિપીટેડલી. તો આ પ્રશ્ન પણ જે છે એક આઈએમપી પ્રશ્ન તરીકે આવે છે. ત્રીજો પ્રશ્ન જે છે વિદ્યુત ડાયપોલ. સમગ્ર વિદ્યુત ડાયપોલના કોન્સેપ્ટ આપણે કરી નાખવાના છે. બરાબર. અને એમાંથી વારંવાર પ્રશ્ન આવે છે અને ડાયપોલમાંથી એક થિયરી તો બોર્ડ વાળા પૂછે જ છે. મેં જે પેપરનું એનાલિસિસ કર્યું છે એ મુજબ તમને ડાયપોલનો એક પ્રશ્ન જે છે ફરજિયાત જોવા મળશે. બરાબર. જેની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય ડાયપોલ પર લાગતું ટોર્ક, ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અથવા તો ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર, આ 3 પ્રશ્નોનો સમાવેશ જે છે એ થાય છે. તો ડાયપોલમાં આ 3 પ્રશ્નો જે છે ફરજિયાત આપણે કરી નાખવાના અને મોટા ભાગે અસમાન વિદ્યુત ક્ષેત્રને લગતો જે એમસીક્યુ જે છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે એની વર્તણૂક કેવી હોય એને લગતા એમસીક્યુ બોર્ડમાં અવારનવાર પૂછાતા હોય છે. તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખીને તમે વાંચી લેશો. બરોબર. અને ફ્લક્સનો એમસીક્યુ પણ દર વર્ષે પૂછે છે બોર્ડ વાળા. તો ફ્લક્સની જે કાંઈ થિયરી છે તેને લગતા આપણે એમસીક્યુને ખાસ કરી રાખીએ જેથી કરીને એમસીક્યુમાં પણ સાથે સાથે આપણે થોડુંક સ્કોરિંગ જે છે એ કરી શકીએ અને પાસિંગ માર્કે જે છે આપણે પહોંચી શકીએ.
બરાબર. તો પહેલા ચેપ્ટરની અંદર આ એટલા કોન્સેપ્ટ જે છે એ વારંવાર કાં તો એના એમસીક્યુ અથવા થિયરી અથવા દાખલામાં રિપીટેડલી પૂછાયેલા છે. અમુક પ્રશ્નો એવાય છે કે જે બહુ રિપીટ નથી થયા, બરાબર છે. જેમ કે વિદ્યુત બળને લગતો દાખલો જે છે, ઊન અને પોલિથીનને લગતો દાખલો જે છે, તો આ એકાદા પેપરમાં પૂછાઈ ગયેલા છે, પછી ફરી રિપીટ થયા નથી, બરાબર. તો એવા પ્રશ્નો તે સમય મળે તો આપણે એકવાર જૂના પેપર લઈને જોઈ શકાય, પણ વારંવાર જે પૂછાતા પ્રશ્નો જે છે એનું અહીંયા લિસ્ટ તમારી સમક્ષ છે. તો એટલા ચેપ્ટર પ્રશ્નો જે છે એ ખાસ આપણે કરી નાખવાના છે ચેપ્ટર નંબર 1 ની અંદર, બરાબર. તમારી પાસે ત્યારબાદ સમય વધે તો તમે બીજા પણ આઈએમપી પ્રશ્નો જે છે એ કરી શકો છો, જે તમારા શિક્ષક મિત્રો એને આપેલા જ હોય તમને, બરાબર. પણ એટલી વસ્તુ જે છે એ પહેલા આપણે કરી નાખવાની છે. ચાલો બીજા ચેપ્ટર તરફ આગળ વધીએ. એમાં જોઈએ કયા કયા જે છે એ પ્રશ્નો જે છે એમાં રિપીટેડલી આપણને પૂછાયેલા છે. ચાલો ચેપ્ટર નંબર 2 ની આપણે વાત કરીએ, બરાબર. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આપણું ચેપ્ટર છે, જેની અંદર તમે જોઈ શકો સમાંતર પ્લેટ કેપેસિટરની જે થિયરી છે, સમાંતર પ્લેટ કેપેસિટરની એ 3 વખત જે છે એ પૂછાઈ ગઈ છે. અને જેમાં મોટા ભાગે એ જ પ્રશ્ન આવ્યો છે કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર ધારો C બરાબર એપ્સિલોન 0A/d. તો આ પણ આપણી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે. આ ચેપ્ટરમાંથી ખાસ આપણે કરી નાખવાનો છે. બીજો પ્રશ્ન જે છે ડાયપોલની સ્થિતિ ઉર્જા, બરાબર. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા જે છે એ પણ પ્રશ્ન 2 વાર જે છે એ પૂછાઈ ગયેલો છે. તો આ પ્રશ્ન પણ આઈએમપી છે. બીજા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પણ આપણે કરવાનો રહેશે. અને ત્રીજો પ્રશ્ન જે છે એ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. આ પણ 2 વખત પૂછાઈ ગયેલો છે. U બરાબર 1/2CV² વાળો જે પ્રશ્ન તારવવાનો છે, તો આ પણ વારંવાર પૂછાય છે. તો આ એક આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે, બરાબર. અને એમસીક્યુ ની વાત કરીએ તો મોટા ભાગે દર વખતે પેપરમાં સમસ્થિતિમાન પૃષ્ઠવાળી જે થિયરી છે એમાંથી એક એમસીક્યુ બોર્ડ વાળા પૂછતા જ હોય છે. તો ખાસ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એની થિયરી આપણે ખાસ વાંચી લેશું, મગજમાં ઉતારી લેશું, જેથી કરીને એને રિલેટેડ આપણને એમસીક્યુ જે છે એ આવે. બીજી એક આઈએમપી થિયરી જે છે એ છે કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. ભલે આ વારંવાર પૂછાયેલી નથી, પણ ચેપ્ટરની આઈએમપી થિયરી છે, તો સમય રહે તો આ થિયરી પણ ખાસ આપણે કરી નાખવાની છે. પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રશ્નો વારંવાર રિપીટ થયા છે એ તો આપણે નહીં જ છોડીએ, પહેલા સૌપ્રથમ એ કરી લેશું, બરાબર છે. ત્યારબાદ તમારી પાસે જે કાંઈ પ્રશ્નો આઈએમપી તમારા શિક્ષકોએ આપેલા હોય, તમારી પાસે કોઈ લિસ્ટ હોય, તો એમાંથી તમે સમય રહે એ પ્રમાણે આગળ વધી શકો છો. તો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જુઓ તો મોટા ભાગના જે રિપીટ થયેલા પ્રશ્નો જે છે એ કેપેસિટરની થિયરીમાંથી જ વધારે. એટલે આનો અર્થ એવો થયો કે કેપેસિટર વાળા જેટલા પ્રશ્નો છે શક્ય હોય ત્યાં સુધી આપણે પહેલા કરી નાખીએ, જેથી કરીને એમાંથી પૂછાવાના ચાન્સ વધારે હોય તો એ પેપરમાં આપણને આવડી શકે. આ બીજા ચેપ્ટરની આઈએમપી થિયરી જે છે એનું લિસ્ટ હતું. ચાલો ત્યારબાદ જે છે આપણે ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધીએ. ત્રીજું આપણું જે ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, બરાબર. એમાં એક ખૂબ મહત્વનો અને આઈએમપી પ્રશ્ન જે છે ડ્રિફ્ટ વેગ, અને એમાં એક પ્રશ્ન ખૂબ જ જાણીતો છે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પણ બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા જે છે એની વચ્ચેનો સંબંધ. એવી જ રીતે રિલેક્સેશન સમય અને રિલેક્સેશન સમય જે છે અને વાહકતા વચ્ચેનો જે સંબંધ છે એ પણ પૂછી શકે છે. તો આ પ્રશ્ન પહેલો જ પ્રશ્ન જે છે એ ખૂબ આઈએમપી છે, બરાબર. 2 વખત બોર્ડમાં જે છે એ પૂછાઈ ગયેલો છે. તો એ પ્રશ્ન પણ ખાસ ડ્રિફ્ટ વેગ વાળો આપણે કરી નાખવાનો છે. પોટેન્શિયોમીટર જે છે આપણે નથી કરવાનું, કારણ કે હવે નવા કોર્સમાં પોટેન્શિયોમીટર જે છે એ નથી,
બરાબર, એટલે પોટેન્શિયોમીટર વાળા કોઈ પ્રશ્નો નથી કરવાના. બીજો ખૂબ ત્રીજા ચેપ્ટરનો મહત્વનો આઈએમપી પ્રશ્ન કોષોનું સંયોજન, કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ. તો આ બંને પ્રશ્નો પણ જે છે આપણે કરી નાખવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે બોર્ડ વાળાએ રિપીટેડલી પૂછેલા છે. તો કોષોનું સંયોજન પણ ખાસ આપણે કરવાનું છે. અને ત્રીજો જે છે એ છે વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજને લગતી થિયરી કે દાખલો પણ બોર્ડ વાળાએ વારંવાર પૂછેલો છે. બરોબર, તો વિસ્ટન બ્રિજની થિયરી અને એના જે દાખલાઓ છે આપણને જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ ખાસ આપણે આ ચેપ્ટરમાંથી પહેલા કરી નાખવાના છે. અમુક પ્રશ્નો આપણે જોઈએ કે જે રિપીટેડલી ન પૂછેલા હોય તો એવો કિર્ચોફનો નિયમ પણ છે. પણ કિર્ચોફનો નિયમનો દાખલો કે એમસીક્યુ તો ખાસ હશે જ તે. એટલે કિર્ચોફના બંને નિયમો જે છે આપણે કરી જ નાખવાના છે ચેપ્ટર નંબર 3 ની અંદરથી. બરોબર, જંક્શનનો નિયમ છે અને લૂપનો નિયમ. કાં તો એનો એમસીક્યુમાં ઉપયોગ હશે, કાં તો થિયરીમાં હશે, અથવા તો દાખલામાં. આ ત્રણમાંથી કોઈ પણ એકમાં તો ફરજિયાત કિર્ચોફના નિયમો હશે અને હશે. એટલે કિર્ચોફના બંને નિયમો જે છે એ કરી નાખવાના છે. બીજી વસ્તુ જે છે આપણી પાસે જે સૂત્ર છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 અવરોધ મેળવવાનું, સંદર્ભ તાપમાન અને T તાપમાન વાળું. તો એનો દાખલો ફરજિયાત એક બોર્ડ વાળા પૂછે જ છે. તો આ 3-4 દાખલાઓ આપણને ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીને જે કઈ દાખલાઓ આપણને આપેલા છે એ બધા દાખલા 3 કે 4 વ્યવસ્થિત આપણે પાકા કરી નાખશું. કારણ કે એ પેપરમાં ફરજિયાત એક તો હોય જ છે. બરાબર, કલર કોડિંગ જે છે આપણે કોર્સમાં નથી એટલે એ કરવાની જરૂર નથી. ખાસ જે મેં તમને બે વસ્તુ કીધી છે જે ફરજિયાત આ ચેપ્ટરમાંથી આપણે કરશું જ તે કિર્ચોફના બંને નિયમો અને આ સૂત્ર ઉપરના દાખલાઓ. તો એટલા પ્રશ્નો જે છે ફરીને એકવાર કહી દઉં. ડ્રિફ્ટ વેગ જે છે, બરાબર, કોષોનું સંયોજન છે, વિસ્ટન બ્રિજ છે, બરાબર, કિર્ચોફના બંને નિયમો છે, બરાબર, અને આ સૂત્ર ઉપરના જે દાખલાઓ છે. એટલી વસ્તુ ચેપ્ટર નંબર 3 જે છે એમાંથી આપણે ફરજિયાત પહેલા કરી નાખશું. બરાબર, ચાલો આગળ વધીએ આપણે ચોથા ચેપ્ટર તરફ. કે ચોથા ચેપ્ટર ની અંદર કયા એવા આઈએમપી પ્રશ્નો જે છે કે જે આપણે પહેલા કરવા જોઈએ. તો ચેપ્ટર નંબર 4 જે છે વિદ્યુતભારની ગતિ, બરાબર, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. એની અંદર સૌથી પહેલો પ્રશ્ન જે છે જે આપણે કરી નાખવાનો છે એ છે બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ. બરાબર, જેનું સૂત્ર આપણને ખ્યાલ છે F બરાબર μ0 I1 I2 L upon 2 pi r છે. તો આખી થિયરી જે છે ખાસ બોર્ડમાં 3 વખત પૂછાઈ ગયેલી છે. બરાબર, એટલે એનો અર્થ એવો છે કે બોર્ડ વાળા રિપીટેડલી પૂછે છે. તો આ થિયરી જે છે ખાસ આપણે કરી નાખવાની છે. એવી જ રીતે બીજો એવો પ્રશ્ન છે બાયો-સાવરનો નિયમ છે. બરાબર, અને બાયો-સાવરના નિયમમાં બે થિયરી આપણે જોશું. એક છે બાયો-સાવરનો નિયમ, બીજું છે બાયો-સાવરના નિયમની મદદથી પ્રવાહધારિત લૂપનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ધારવું. બરાબર, તો બાયો-સાવરના નિયમમાં બંને પ્રશ્નો જે છે આપણે કરી નાખવાના છે. ત્રીજો પ્રશ્ન જે છે સાયક્લોટ્રોન. તો હવે આપણે નવા કોર્સમાં નથી, પણ એની જગ્યાએ તમારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની ગતિવાળી જે થિયરી છે એ ખાસ કરવાની છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ લંબ રૂપે દાખલ થાય ત્યારે એનો ગતિપથ વર્તુળાકાર હોય છે. બરાબર, અને જ્યારે થીટા એંગલે દાખલ થાય ત્યારે ગતિપથ હેલિકલ આકારે હોય છે. આ બંને કોન્સેપ્ટ જે છે એ આપણે ખાસ કરી નાખવાના છે. તો ચેપ્ટર નંબર 4 ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નોમાં બે તારો વચ્ચે લાગતા બળની થિયરી છે, બાયો-સાવરનો નિયમ છે, બાયો-સાવરના નિયમની મદદથી લૂપનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણોની ગતિ. આ પ્રશ્નો જે છે ખાસ આપણે કરી નાખવાના છે. બરાબર, બીજો એક પ્રશ્ન જે છે થિયરીમાં આપણે કરવાનો છે ગેલ્વેનોમીટરની રચના. બરાબર, તો આ 4 ટોપિક જે છે એ ખાસ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદરથી કરી નાખશું. બરાબર, અને એના રિલેટેડ જે કાંઈ એમસીક્યુ કે છે એ પણ આપણે એકવાર જોઈ લેશું એટલે એનાથી ખ્યાલ આવે. તો મિત્રો આ ચોથા ચેપ્ટરની વાત હતી. ચાલો આગળ પાંચમા ચેપ્ટર તરફ આપણે વધીએ છીએ. તો પાંચમા ચેપ્ટરની અંદર કયા કયા પ્રશ્નો સૌપ્રથમ આપણે કરવા જોઈએ એ જોઈએ. તો
તો સૌથી પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી અને જે ફરજિયાત આપણે કરવાનો છે એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. છેલ્લા 5 વર્ષના પેપરમાં એ 3 વાર પૂછાઈ ગયેલો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ખાસ આપણે કરી નાખશું. બીજો એક પ્રશ્ન જે છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. બરાબર, આ પ્રશ્ન પણ બોર્ડ વાળા ખૂબ પૂછે છે કે મેગ્નેટાઇઝેશન એટલે શું, એનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. એ પણ આપણે કરી નાખશું. ત્રીજી વસ્તુ જે છે સોલેનોઇડ માટે ઊર્જા અને ઊર્જા ઘનતાનું સૂત્ર, જે તમને નવા કોર્સમાં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, તો એ ઉદાહરણ જે છે ખાસ તમારે કરી નાખવાનું છે. સાથે સાથે સોલેનોઇડની અંદર જ્યારે દ્રવ્ય કોઈ મેગ્નેટિક દ્રવ્ય મૂકવામાં આવે ત્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય એ થિયરી પણ આપણે કરી નાખવાની છે. તો ફરીને એકવાર 5મા ચેપ્ટરની અંદરથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, મેગ્નેટાઇઝેશન, બરાબર, સોલેનોઇડની અંદર મૂકે મેગ્નેટિક દ્રવ્ય મૂકતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, સોલેનોઇડની ઊર્જા અને ઊર્જા ઘનતાનું સૂત્ર, આ 4 પ્રશ્નો જે છે એ ખાસ આપણે કરી નાખવાના છે. બરાબર, હવે 5મા ચેપ્ટરની અંદર 3 પદાર્થો ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક, બરાબર, આ ત્રણેય પદાર્થોને લગતો કાં તો થિયરી પૂછાશે અથવા તો એક એમસીક્યુ ફરજિયાત હશે. તો ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક જે છે આ ત્રણેય પદાર્થો જે છે એના ગુણધર્મોને ખાસ તમે જોઈ લેશો, કારણ કે કાં તો થિયરીમાં પ્રશ્ન આવશે અથવા તો એમસીક્યુમાં એનો પ્રશ્ન આવશે. ચાલો, તો આ 5મા ચેપ્ટરની આપણે વાત કરી. હવે 6થા ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ કે 6થા ચેપ્ટરમાં કયા કયા પ્રશ્નો જે છે મહત્વના કરી શકાય. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે આની અંદર ગતિકીય EMF નું સૂત્ર E = BVL. તો આ પ્રશ્ન જે છે એ ખાસ આપણે કરી નાખવાનો છે. બરાબર, બીજો પ્રશ્ન જે છે આત્મ પ્રેરણ. બરાબર, હું તો કહું મિત્રો આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ બંને કરી નાખજો. બંનેમાંથી એક પ્રશ્ન ફરજિયાત હશે અને હશે, કાં તો એમસીક્યુમાં હશે કાં તો થિયરીમાં તો હશે જ તે. એટલે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ જે છે એ આખું કરી જ નાખવાનું. એ બંનેમાંથી કોઈ પણ એક થિયરી તો આવશે જ. બરાબર, કાં તો આત્મપ્રેરણ એટલે શું એની વ્યાખ્યા આપો આત્મપ્રેરકત્વની, અથવા અન્યોન્ય પ્રેરણ એટલે શું અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપો. આવા પ્રશ્નો જે છે બોર્ડ વાળા જે છે બહુ રિપીટેડલી પૂછે છે. એટલે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ જે છે બંને કરી જ નાખશે. અને ત્રીજો પ્રશ્ન જે છે એસી જનરેટર, આ પણ વારંવાર બોર્ડ વાળા જે છે પૂછે છે. તો આ 3 વસ્તુ જે છે ખાસ ગતિકીય EMF નું સૂત્ર, આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ અને એસી જનરેટર જે છે એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદરથી ખાસ જે છે કરવાના છે. ચાલો આગળ વધીએ 7મા ચેપ્ટર તરફ. તો 7મા ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રશ્નો જે છે એ આપણે કરવા જોઈએ એની વાત કરીએ. તો સૌથી મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન જે છે LCR શ્રેણી પરિપથ. બરાબર, LCR શ્રેણી પરિપથ જે છે એ તમને બોર્ડની અંદર મોટા ભાગે કાં તો એનો દાખલો જોવા મળશે, કાં તો થિયરી જોવા મળશે, કાં તો એનો એમસીક્યુ જોવા મળશે. મોટા ભાગે તમને એમસીક્યુમાં જોવા મળશે એવું બને, અને સાથે સાથે થિયરી અથવા દાખલામાં. એટલે LCR પરિપથ જે છે આપણી માટે ખૂબ મહત્વનો છે. LCR શ્રેણી પરિપથ જે છે આપણે કરી જ નાખવાનો છે. આ બોર્ડના પેપરમાં હશે ને હશે. એટલે LCR શ્રેણી પરિપથ જે છે આપણે ખાસ કરી નાખશું. બીજું જે છે એ ટ્રાન્સફોર્મરને લગતી થિયરી, દાખલો અથવા એમસીક્યુ ફરજિયાત હશે. એટલે ટ્રાન્સફોર્મર પણ આ ચેપ્ટરનો ખૂબ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન બનીને આવે છે. તો આ બંને પ્રશ્નો એવા છે કે જે વારંવાર બોર્ડમાં પૂછાય જ છે અને એને લગતી થિયરી, દાખલો કે એમસીક્યુ પેપરમાં હોય જ છે. એટલે LCR શ્રેણી પરિપથ અને ટ્રાન્સફોર્મર આપણે ભૂલવાના નથી. બરાબર છે. તો આ 7મા ચેપ્ટરની આપણે વાત કરી અને એની અંદર આ 2 પ્રશ્નો જે છે ફરજિયાત આપણે કરવાના છે. એની સિવાય તમારે સમય જો રહે છે, બરાબર છે, તો તમે પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ પણ કરી શકો છો. પણ મેં આ વાત કરી કે જ્યારે બોર્ડની એક્ઝામને થોડાક જ દિવસો બાકી હોય તો ખ્યાલ જ છે કે એની પછી આપણી પાસે દિવસો વધવાના નથી.
એટલા માટે સૌથી પહેલા હું તમને જે કહું છું એ જ પ્રશ્નો જે છે એ તમારે કરવાના છે, જેથી કરીને એટલીસ્ટ આપણે ફિઝિક્સમાં પાસિંગ માર્ક તો મેળવી શકીએ. બરાબર. ચાલો એની પછી 8મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો 8મા ચેપ્ટરની અંદર બે એમસીક્યુ જ પૂછાય છે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે, નવી પદ્ધતિ પ્રમાણે. એમાંથી ફક્ત બે એમસીક્યુ જ આવે છે. એમાંથી એક એમસીક્યુ જે છે એ ફરજિયાત વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાંથી આવશે, એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા ખાસ જોઈ લેશો. અને બીજો એમસીક્યુ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો, પારરક્ત છે, ગામા છે, રેડિયો તરંગો છે, ઇન્ફ્રારેડ છે, આ બધા જે વિદ્યુત ચુંબકીય તરંગો તમને ચેપ્ટરની લાસ્ટમાં આપેલા છે એના ઉપયોગ, એને આવૃત્તિનો ગાળો, મહત્તમ આવૃત્તિ કોની હોય, મહત્તમ તરંગ લંબાઈ કોની હોય, એના ઉપયોગ ક્યાં થાય છે, આવા પ્રશ્નો જે છે એ એમસીક્યુ ની અંદર પૂછે છે. એટલે એક એમસીક્યુ આ ચેપ્ટરમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાંથી આવશે અને એક એમસીક્યુ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટમાંથી આવશે. ચેપ્ટર નંબર 9 માં આપણે હવે જોઈએ તો ચેપ્ટર નંબર 9 ની અંદર જે છે ખૂબ મહત્વનો અને વારંવાર પૂછાયેલો પ્રશ્ન જે છે લેન્સ મેકર ફોર્મ્યુલા. આપણને ખ્યાલ છે સૂત્ર છે લેન્સ મેકર ફોર્મ્યુલાનું 1/f બરાબર n2 - n1 upon n1 1/r1 - 1/r2. તો આ થિયરી જે છે ખાસ કરી નાખવાની છે. આમાં એક સ્ટેપ તમે આગળ વધો એટલે તરત લેન્સ માટે ગૌસનું સૂત્ર પણ સાબિત કરી શકાય. તો એ બંને વસ્તુ લેન્સ મેકર ફોર્મ્યુલા અને લેન્સ માટે ગૌસનું સૂત્ર જે છે ખાસ આપણે કરી નાખવાનું છે. બીજો ટોપિક જે છે આ ચેપ્ટરનો છે ખાસ પ્રિઝમ. પ્રિઝમની અંદર બે ભાગ છે. એક જે છે પ્રિઝમનું સૂત્ર, આ પણ વારંવાર પૂછાયેલું છે, I + E = A + ડેલ્ટા. તો પ્રિઝમનું સૂત્ર જે છે ખાસ આપણે કરી નાખવાનું છે. બીજી વસ્તુ જે છે પાતળા પ્રિઝમ માટેનું સૂત્ર પણ એમાં આપણને આપવામાં આવેલું છે લઘુત્તમ વિચલન કોણ માટે. તો એ પણ થિયરી આપણે કરી નાખવાની છે. ત્રીજી વસ્તુ જે છે પ્રકાશીય ઉપકરણોમાં બધા પ્રકાશીય ઉપકરણો ન થાય કદાચ તો કાંઈ નહીં, પણ સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એ ખાસ આપણે કરી નાખવાનું છે. તો ચેપ્ટર નંબર 9 ની અંદર વારંવાર પૂછાયેલા પ્રશ્નો જે છે એમાં લેન્સ મેકર ફોર્મ્યુલા, પ્રિઝમ અને પ્રકાશીય ઉપકરણોમાં સંયુક્ત માઇક્રોસ્કોપ આવે છે. એટલી વસ્તુ આપણે ખાસ કરી નાખવાની છે. અને જો સમય રહે તો આપણે અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનું જે સંબંધ તારવવાની થિયરી છે એ પણ કરી નાખવાની છે. અને અરીસા માટે ગૌસનું સૂત્ર. તો આ 5 કોન્સેપ્ટ તમે કરશો તો આ ચેપ્ટર જે છે એમાંથી ઘણું ખરું આઈએમપી કવર થઈ જશે અને એમાંથી પૂછાયેલા પ્રશ્નો જે છે તમે પેપરમાં જે છે લખી શકશો. 9 અને 10 આ બંને ચેપ્ટર એવા છે કે જેનું વેઇટેજ ખૂબ વધારે છે અને 9મું ચેપ્ટર ઘણું લેન્ધી છે, આપણને ખ્યાલ છે. તો બધી થિયરી તો લાસ્ટ ટાઈમમાં ન થઈ શકે. મેં અહીંયા તમને જે થિયરીનું સૂચન કર્યું છે લાસ્ટ ટાઈમમાં તમે એટલું કરશો તો પણ ચેપ્ટરમાંથી ઘણું ખરું કવર જે છે થઈ જવાનું છે. ચાલો આગળ 10મા ચેપ્ટર તરફ આપણે વધીએ. તો 10મા ચેપ્ટરની અંદર વારંવાર પૂછાયેલા હોય એવો પ્રશ્ન જે છે હાઇગેન્સનો સિદ્ધાંત છે. બરાબર. તો હાઇગેન્સનો સિદ્ધાંત ખાસ આપણે કરી નાખશું. 4 વખત આ પ્રશ્ન જે છે રિપીટ થયેલો છે. એમાં હાઇગેન્સનો સિદ્ધાંત પણ આવી જાય છે અને હાઇગેન્સના સિદ્ધાંત વડે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આ થિયરી પણ આવી જાય છે. એટલે ખાસ હાઇગેન્સનો સિદ્ધાંત આપણે કરી નાખશું. બીજો એવો પ્રશ્ન કે ટોપિક અથવા થિયરી કે જે વારંવાર પૂછાતી હોય તો એ છે યંગનો પ્રયોગ. તો યંગનો પ્રયોગ જે છે એ પણ આપણે ચેપ્ટર 10 માંથી ખાસ કરી નાખવાનો છે. બુસ્ટરનો નિયમ જે છે એ હવે નવા કોર્સ પ્રમાણે બોર્ડની થિયરીમાં નથી, નીટ અને જેડબલની થિયરીમાં છે. તો બોર્ડની થિયરી માટે આપણે આ કરવાનું રહેતું નથી થિયરીની દ્રષ્ટિએ. બરાબર. બાકી એ પણ જ્યારે જૂના કોર્સમાં હતો ત્યારે બુસ્ટરનો નિયમ ઘણી વખત પેપરમાં જે છે એ પૂછાયેલો છે. તો નવા કોર્સ પ્રમાણે હાઇગેન્સની જે સિદ્ધાંતની થિયરી છે એ અને યંગનો પ્રયોગ જે છે એ ચેપ્ટર નંબર 10 માંથી આપણે ખાસ કરી નાખવાનું છે. અને જો પછી આપણી પાસે સમય હોય તો આપણે વ્યતિકરણની એક થિયરી જે છે એ પણ કરી નાખશું. આ ચેપ્ટર નંબર 10 ની આપણે વાત કરી. ચાલો એનાથી આગળ ચેપ્ટર નંબર 11 તરફ આપણે વધીએ કે એમાં કઈ થિયરીઓ મહત્વની છે કે જે છેલ્લા સમયમાં આપણે કરવી જોઈએ. તો એમાંથી સૌથી પહેલી જે થિયરી છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર.
બરોબર. એ ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ જે છે એ આવી જાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઈન્સ્ટાઈનની સમજૂતી પણ આવી જાય છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે એની લાક્ષણિકતા અને આઈન્સ્ટાઈનની સમજૂતી આ બે પ્રશ્નો જે છે એ ખાસ કરવાના છે. બીજો એક પ્રશ્ન આ ચેપ્ટરમાં જે વારંવાર પૂછાયેલો છે દ્રવ્યરોગલી તરંગ લંબાઈ વાળો. બરોબર. મોટા ભાગે કાં તો દ્રવ્યરોગલી તરંગ લંબાઈ એટલે કે દ્રવ્યરોગલી પરિકલ્પનાની થિયરી હશે અથવા એને લગતો ફરજિયાત એક એમસીક્યુ દાખલો હશે ને હશે. એટલે દ્રવ્યરોગલી તરંગ લંબાઈનું જે સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv, આને રિલેટેડ આ કોન્સેપ્ટને રિલેટેડ જે કાંઈ દાખલાઓ છે એ ખાસ કરી નાખજો, કારણ કે એમાંથી એક દાખલો અથવા તો એમસીક્યુ જે છે એ ફરજિયાત હશે. બરાબર. અને જો પછી આપણી પાસે સમય વધે છે અથવા તમે બીજું આ ચેપ્ટરમાંથી કંઈ કરવા માંગતા હોય આઈએમપી તરીકે, તો ફોટોના ગુણધર્મો જે છે એ ખાસ કરી નાખવાના છે. તો ચેપ્ટર નંબર 11 ની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર, દ્રવ્યરોગલી તરંગ લંબાઈ અને ફોટોનના ગુણધર્મો આ ખાસ આપણે કરવાનું છે. ચાલો 12મા ચેપ્ટર તરફ જે છે આગળ વધીએ આપણે. તો 12મા ચેપ્ટરની અંદર આપણે જોઈએ કયા પ્રશ્નો આપણે સૌપ્રથમ કરવા જોઈએ. તો 12મા ચેપ્ટરની અંદર સૌથી પહેલો પ્રશ્ન જે છે બોહર મોડેલ એટલે કે બોહરની જે છે એ સ્વીકૃતિઓ આપણે ખાસ જે છે એ કરવાની છે. બરાબર. બોહર મોડેલની અંદર બોહરની સ્વીકૃતિઓ જે છે ખાસ કરશું. નવા કોર્સ પ્રમાણે તમને 3 સ્વીકૃતિઓ આપેલી છે, તો બોહરની સ્વીકૃતિઓ ખાસ કરી નાખવાની છે. બીજો એક પ્રશ્ન જે ખૂબ મોસ્ટ આઈએમપી છે, હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર ગાળો. એટલે બોહર મોડેલના કેસમાં આપણે બે પ્રશ્નો ફરજિયાત કરીશું, બોહરની સ્વીકૃતિઓ અને હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર. બરાબર. અને વર્ણપટ શ્રેણીઓ તમને જે આપેલી છે લાયમન, બામર, પાસ્કલ, ફોન્ટ બ્રેકેટ વગેરે, આને રિલેટેડ ફરજિયાત એકાદો એમસીક્યુ અથવા તો દાખલો હશે. એટલે આ જે પ્રશ્નો જે છે લાયમન શ્રેણી વાળા, તો એના દાખલા અને એમસીક્યુ ખાસ આપણે જોઈ લેશું. બરાબર. અને આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં પણ તમને એમસીક્યુ અને ખાલી જગ્યાઓ આપેલી છે. તો મોટા ભાગના તમે જૂના પેપર જોશો તો આ ચેપ્ટરમાંથી જે કાંઈ એમસીક્યુ પૂછેલા છે બોર્ડ વાળાએ, એ સ્વાધ્યાયના બેઠા એમસીક્યુ પૂછેલા છે. તો આ ચેપ્ટરમાંથી એમસીક્યુમાં માર્ક કવર કરવા માટે સ્વાધ્યાયની અંદર જે કાંઈ તમને ખાલી જગ્યા કે પ્રશ્નો આપેલા છે એ ફરજિયાત તમે કરી નાખશો તો એમાંથી એમસીક્યુના માર્ક આપણે ખેંચી શકશું. બરાબર. ચાલો તો આગળના ચેપ્ટર તરફ આપણે વધીએ. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. તો આ ચેપ્ટરની અંદર નવા કોર્સ પ્રમાણે રેડિયો એક્ટિવિટી જે છે એ તો છે નહીં, એટલે આપણે એ કરવાની રહેતી નથી. બરાબર. પણ સંલયન અને વિખંડન જે છે એ ખાસ તમે કરી નાખજો. આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન, ખાસ કરીને સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડ વાળાએ પૂછેલો છે, એટલે આ ખાસ પ્રશ્ન કરી લેજો. એમસીક્યુમાં પણ આનો ઉપયોગ આવતો હોય એવા એમસીક્યુ પૂછે છે, એટલે સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા ખાસ કરવાની છે. બીજો આમાંથી આઈએમપી પ્રશ્ન છે ન્યુક્લિયર બળો વિશે નોંધ લખો. બરાબર. તો આ બે પ્રશ્નો અત્યારે હું તમને આપું છું, કેમ કે જાજો સમય ન હોય ત્યારે અમુક એવા ટોપિક હોય કે જે ખૂબ મોસ્ટ આઈએમપી હોય એ જ આપણે પહેલા કરવા જોઈએ. તો આ ચેપ્ટરની અંદર ખૂબ મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો જે છે એમાં મેં કીધું વિખંડન અને સંલયન ખાસ તમારે જોઈ લેવાનું છે. એમાં સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા જે છે ખાસ જોઈ લેજો. અને એમસીક્યુ ને એની માટે જે છે આલ્ફા, બીટા અને ગામા ક્ષય જે છે એને રિલેટેડ જે કાંઈ એમસીક્યુ છે એ ખાસ જોઈ લેજો. ચાલો હવે છેલ્લું આપણું જે ચેપ્ટર છે એની આપણે વાત કરીએ. ચેપ્ટર નંબર 14. તો ચેપ્ટર નંબર 14 ની અંદર વારંવાર પૂછાતા એવા પ્રશ્નો અથવા મોટા ભાગે પેપરમાં તમને જોવા જ મળશે એ છે રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે ફરજિયાત આપણે કરી જ નાખવાનું છે. મોટા ભાગના પેપરમાં બેમાંથી એક બોર્ડ વાળા પૂછે જ છે. તો અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ખાસ આપણે કરી નાખશું. લોજિક ગેટ છે જે બોર્ડના કોર્સમાં નથી, એટલે આપણે કરવાના રહેતા નથી. એ નીટ અને જેડબલઈ ના કોર્સમાં છે.
બરાબર. અને પીએન જંક્શનની વાત કરીએ તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાઓ જે છે એ ખાસ આપણે કરી નાખવાની છે. મોટા ભાગે પેપરમાં કાં તો ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા અથવા રિવર્સ બાયસની થિયરીમાં પૂછે જ છે બોર્ડવાળા. તો આટલા પ્રશ્નો જે છે એ ચેપ્ટર 14 માંથી આપણે ફરજિયાત પહેલા જે છે એ કરી નાખવાના છે. એમસીક્યુ ની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં બોર્ડવાળાએ જે પેપરમાં એમસીક્યુ પૂછ્યા છે, ખાસ કરીને સુધારેલો જે એનસીઆરટી કોર્સ આવ્યો તો એ પછી આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં જે 8 કે 9 તમને એમસીક્યુ આપેલા છે એમાંથી જ પૂછેલા છે. તો ચેપ્ટર નંબર 12 અને 14 માં એમસીક્યુ માં માર્ક કવર કરવા માટે સ્વાધ્યાયમાં આપેલા એમસીક્યુ કે પ્રશ્નો ખાસ કરી નાખવાના છે. એટલે એમાંથી જ બેઠા અત્યાર સુધી પૂછેલા છે અને આપણે આશા રાખીએ કે હજી પણ બોર્ડવાળા એમ જ પૂછે કે જેથી કરીને વિદ્યાર્થીઓને માર્ક કવર કરવામાં સરળતા રહે. તો આ 14 ચેપ્ટર જે છે એના આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી કે જે વારંવાર બોર્ડવાળા પૂછે છે અને આના આધારે આપણને એક આઈડિયા આવે કે કેવા પ્રશ્નો બોર્ડવાળા વારંવાર પૂછે છે જેથી કરીને આપણે પહેલા કેવા પ્રશ્નો કરવા જોઈએ. મિત્રો, ફરીને તમને આ યાદ કરાવું છું કે આ કોઈ એવી સ્ટ્રેટેજી નથી કે એટલું કરવાથી ફિઝિક્સમાં ખૂબ સારા એટલે કે 90 ઉપર માર્ક આવી જશે. મેં પહેલા જ કીધું કે જે લોકોને 90 ઉપર માર્ક્સ લાવવા છે એને ફિઝિક્સમાં બધા જ ચેપ્ટર વ્યવસ્થિત કરવા પડે. બરાબર. પણ આ એવા વિદ્યાર્થીઓ માટે વિડીયો છે કે જેને છેલ્લા સમયમાં કે અત્યાર સુધી કાંઈ નથી કર્યું, છેલ્લા સમયમાં શું કરી શકાય જેથી કરીને ફિઝિક્સમાં એટલીસ્ટ પાસિંગ માર્ક અથવા સારા એવા પાસિંગ માર્ક જે છે આપણે મેળવી શકીએ. તો એમની માટે ખાસ આ વિડીયો ઉપયોગી છે. બને એટલો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એવા વિદ્યાર્થી સુધી આ માહિતી જે છે એ પહોંચી શકે. આ પીડીએફ ફાઇલ અને બીજી આઈએમપી થિયરીની જે પીડીએફ ફાઇલ છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક તરીકે હું આપી દઈશ, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.